પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના નોર્થ બોપલ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં 51,000 રુદ્રાક્ષ દ્વારા બનાવાયેલું 11 ફૂટ ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું। મહત્વનું છે કે રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવે છે, જેના કારણે રુદ્રાક્ષથી બનેલા આ વિશાળ શિવલિંગને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે। અહીં સવાર સાંજ ભક્તોનો ભારે ધસારો રહે છે। મંદિર પરિસરમાં આવતા ભક્તો વિરાટ શિવલિંગના દર્શન કરી પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। અમારા નીલકંઠ મહાદેવ નોર્થ બોપલ અહીંયા એક ભવ્ય 51,000ના રુદ્રાક્ષથી તૈયાર કરેલું એક શિવલિંગ છે। અહીંયા સતત જે ભક્તોની અવર જવર રહે છે, અહીંયા લોકો આનો લાભ લેવા માટે જે રુદ્રાક્ષના જે તૈયાર કરેલું આખું સમગ્ર શિવલિંગ છે એને લોકો અત્યારે સવારથી ભારે બહુ સંખ્યામાં ભીડ હોવાથી અહીંયા દરેક લોકો એ લાભ લઈ રહ્યા છે। આ શિવલિંગ 51,000 રુદ્રાક્ષના દાણાઓમાંથી બનાવવામાં આવેલું છે। શિવ પુરાણમાં એવું બતાવવામાં આવેલું છે ભાઈ કે રુદ્રાક્ષ જેવા અલૌકિક દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ કરી એના દર્શન કરવાથી, એના અભિષેક કરવાથી, પૂજન કરવાથી અનેક ગણું પુણ્ય મળતું હોય છે। શ્રાવણ માસ નિમિત્તે અહીંયા સિલત તથા બોપલ એરિયામાં પહેલી વાર એવું બન્યું છે કે અહીંયા 11 ફૂટનું શિવલિંગ કે જે 51,000 રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવેલું છે। અમે 51,000 રુદ્રાક્ષનું 11 ફૂટનું શિવલિંગ બનાવેલું છે અહીંયા સિલેજમાં, ડીપીએસ સ્કૂલની બાજુમાં। અહીંયા અમે 11 વર્ષથી રહીએ છીએ અને બોપલના આંગણે ફર્સ્ટ ટાઈમ આ શિવલિંગ બનાવેલું છે અને આજે અમારા પત્નીનો જન્મદિવસ છે અને અમે આશીર્વાદ લીધા સંત ભગવાનના અને બધા ભક્તોને વિનંતી છે કે અહીંયા દર્શન કરવા દર્શનનો લાભ લેશો। અમે અહીંયા રોજે દર્શન કરવા આવીએ છીએ, સાંજે સવાર સાંજ આરતીમાં આવીએ છીએ, બહુ મજા આવે છે। શિવલિંગમાં મસ્ત બનાવ્યા છે, આનંદનો ગરબો થાય, અમાસનો સોમવારના ભજન થાય અને બહુ પબ્લિક થાય છે।